મિત્રો કેમ છો? મજામાં છો ને? મજામાં જોવા જોઈએ મારા દોસ્તો તો કેમ નાખુશ ના હોય, પછી આનંદમાં ના હોય કે નિરોગી ના હોય, એવું બને જ નહીં. હંમેશા આનંદમાં હોવા જોઈએ. અને એવા ફોલોવર મિત્રો હોય છે જેઓ મને લાઈક અને કમેન્ટ અને ફોલો ખૂબ જ કરે છે. ખોટું નહીં કહેવાય, કારણ કે હું સાચી મહેનત કરી રહ્યો છું. મિત્રો આપણે સાચી મહેનતનું ફળ હંમેશા સાચું મળશે તમને, ચોક્કસથી. ગમે ત્યારે પણ આપણે ફળ મળી જવાનું છે. મિત્રો જો હવે અમારે ઉનાળાનો તૈયારી થોડી કરી લીધી છે. એમાં અખતરા પૂરતું ઉનાળે થોડુંક બાજરી વાય છે, એમાં પાણી જાય છે. લાવ્યું છે બોરનું પાણી છે. આ બોરનું પાણી હમણાં તો ઓછું થઈ ગયું છે, એટલે કારણ કે પાછા વળી પાણી મેળવવાનું ચાલુ થઈ જાય છે કે ઉનાળું બાજરી પાવા માટે કે કોઈ શાકભાજી પાવા માટે એમ ચાલુ થઈ ગયું છે. પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો કોને, એટલે થોડું વીક પડે છે. અને આમાં એક બે કોલમ ઓછી પણ છે, એટલે પૂરતી કોલમો પણ નથી. તેમ છતાં બોરનું પાણી ભરપૂર આવી રહ્યું છે. જો લાઈવમાં બગડો કરી રહ્યો. અને આ જે આ કેનાલનું પાણી છે, આ કેનાલનું પાણી અત્યારે બંધ છે, કારણ કે બોરનું પાણી ચાલુ હોવાથી આ કેનાલ હમણાં બંધ રાખી છે. કેનાલનું પાણી વધારે આવે છે. તો મિત્રો આ છે લાઈવ પાણી વિશેનો વિડીયો. આવી રીતે 24 કલાક બોર બંધ ચાલુ જ હોય છે. અમારે કેનાલ ઓછા વધતી પ્રમાણમાં ચાલુ કરીએ છીએ, પણ બોર તો ચાલુ જ હોય છે 24 કલાક. સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને દિવસે મિત્રો પાણી વાળવાનો હોય છે. જો આ સરકારે થોડુંક એ રાહત આપી છે, આપણા ગુજરાત સરકારે. અને આ બધાય સોલારવાળા પ્રોજેક્ટવાળા એમ મળીને આપણે ખેડૂતો માટે થોડી સારી એવી મહેનત કરી અને ખેડૂતોને દિવસે લાઇટ આપવી. એ 8 કલાક એમ કંઈક આપે છે હાલમાં તો. અને 8 વાગે આવે એટલે લગભગ 4 વાગે જાય એટલે 8 કલાક જેવું થઈ જાય કોને. એટલે મિત્રો આવી રીતે જો આપણે ખેડૂતોને થોડી આવી રાહત મળતી રહે તો ખેડૂતો થોડો આમ નિરાશ ન થાય, હતાશ ન થાય, અને એનામાં પાવર આવી જાય. અને પાવર આવે એટલે બળ ફાવે અને ખેતી સારી રીતે કરી શકે મિત્રો. તો મિત્રો આ ખેતીલક્ષી બધા જ વિડીયો મારા રહેશે. અને બીજા પશુઓને એ લગતા પણ વિડીયો બનાવું છું. તો મિત્રો આપ વિડીયોમાં હંમેશા બન્યા રહેશો અને લાઈક ફોલો તો આપણે અનુકૂળતા પ્રમાણે કરતા રહેશો. અને હું આપને હંમેશા વિડીયો મોકલતા રહીશ. એક પણ દિવસ ખાલી નહીં કહ્યું કે મેં આપને વિડીયો મોકલ્યો ન હોય. એટલે મારી મહેનતનું ફળ તમે મને જ્યારે ત્યારે આપશો, એ જ આ પ્રાર્થના સાથે. જય જવાન, જય કિસાન, જય મારા મિત્રોને સૌને ભગવાન સુખી રાખે, એ જ પ્રાર્થના.